व्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। જેવી રીતે સવારે આપણે ભાગવતનું પારાયણ કર્યું, એ પારાયણ પછી કેમ કે શ્રવણ, મનન, નિધિધ્યાસન અથવા શ્રવણ, સ્મરણ અને કીર્તન શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ એમ ભાગવતમાં કહેવામાં આવ્યું છે. તે મુજબ ભાગવત શાસ્ત્રનું તેના 12 સ્કંધોનો, તે સ્કંધોમાં આવતા પ્રકરણ, એ પ્રકરણોમાં આવતા અધ્યાયાર્થ, એટલા વિષયોનું નિરૂપણ મહાપ્રભુજીએ ભાગવતાર્થ નિબંધમાં કર્યું છે. અને વાક્ય, પદ અને અક્ષરાર્થનું નિરૂપણ મહાપ્રભુજીએ સુબોધનીમાં કર્યો. પહેલા એક સૂક્ષ્મ ટીકા પણ મહાપ્રભુજીએ લખી હતી, વાક્ય પદ અક્ષરાત્મિકા. મહાપ્રભુજી પોતે આજ્ઞા કરે છે કે ભગવદ ઈચ્છાથી તિરોહિત થઈ ગઈ. મહાપ્રભુજીનો શ્રમનો વિચાર કરીએ તો ખરેખર 18,000 શ્લોકોની ટીકા તિરોહિત થઈ જવી એ બહુ દુઃખદ બીના કહેવાય. પણ તે તિરોહિત થઈ જવાને કારણે મહાપ્રભુજીને જે બમણો જોશ આવ્યો અને સુબોધની પછી પ્રકટ કરી, એ સૂક્ષ્મ ટીકાના જે અંશો આજે આપણને ઉપલબ્ધ છે અને સુબોધનીજી જે પ્રથમ, દ્વિતીય, તૃતીય અને દશમ સ્કંદ અને એકાદશ સ્કંદના અમુક અધ્યાયો પર ઉપલબ્ધ છે. એને જોતા એમ લાગે છે કે કદાચ મહાપ્રભુજીએ સુબોધની ન પ્રકટ કરી હોત અને સૂક્ષ્મ ટીકા લખીને સંતોષ માની લીધો હોત તો આપણો બહુ જ નુકસાન થઈ જાત. એટલે ભગવાન કરે સો ભલી કરે, શ્રમના વિચારે ન કહી શકીએ, પણ જે મહાપ્રભુજીને એને કારણે જોશ આવ્યો કે સૂક્ષ્મ તિરોહિત થઈ ગઈ તો સુબોધની હવે લખો, એ બંનેનું તારતમ્ય વિચારીએ તો આપણને લાગે કે પ્રભુએ બડી કૃપા કરી આપણા ઉપર. છતાંય બીજા સ્કંદો ઉપર નથી સુબોધની લખાઈ કે આજે નથી સૂક્ષ્મ ટીકા અવેલેબલ, તે ઉણપ તો ચાલે જ છે, એમાં તો બેમત ન હોઈ શકે. પણ એ જે ઉણપ છે તે ઉણપ ખરેખર જો ભાગવતના મૂળ તાત્પર્યને સમજવું હોય તો એટલી બધી ગભરાવા જેવી વાત નથી. શ્લોકોના તાત્પર્યમાં, શ્લોકમાં વપરાયેલા જે શબ્દો છે એના તાત્પર્યમાં કોઈક વખતે આપણને મુશ્કેલી નડે, એ વાત ચોક્કસ. તદુપરાંત મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રનામ લખ્યો,
સ્તોત્ર. એક અદ્ભુત ગ્રંથ છે જે શ્રી ગોપીનાથજી માટે લખ્યો, અને મારો તો એ વ્યક્તિગત અનુભવ અને ભારપૂર્વક એ વિધાન પણ છે કે જો પુરુષોત્તમ સહસ્ત્ર નામ ન હોય આપણને ઉપલબ્ધ, તો દરેકે દરેક લીલાનો કર્તા ભગવાન છે તે દૃષ્ટિ આપણે કેળવી જ ન શકીએ. એટલે ભાગવતાર્થ નિબંધ અને સુબોધની વાંચ્યા છતાં પણ, અને આ દૃષ્ટિથી જોઈએ તો પુરુષોત્તમ સહસ્રનામની એક બેજોડ કૃતિ છે. ઘણા બધા સહસ્રનામો છે, ઘણા બધા સહસ્રનામોમાં ઘણી બધી રીતે પ્રભુનો મહાત્મ્ય અને પ્રભુની લીલા વર્ણવાયેલી છે. પણ પુરુષોત્તમ સહસ્રનામ જે રીતે લખાયો છે અને જેવી રીતે ડીપ ઇન્સાઇટ આપણને આપે છે ભાગવતને સમજવામાં, એ રેર ઇન્સાઇટ છે એટલું આપણે કહી શકીએ. થોડીક લેવલ કરો. એ રેર ઇન્સાઇટ આપણને મળે છે પુરુષોત્તમ સહસ્રનામમાં. એટલે શ્રી ગોપીનાથજીના માટે જો કે પાઠ કરવા માટે સ્તોત્રનું નિર્માણ થયો છે, પણ આપણે એ સ્તોત્રનો ફક્ત પાઠ કરવો નહીં, પણ ભાગવતાર્થની પ્રત્યેક લીલાને સમજવા માટે. અને સહસ્રનામ છે એટલે હજારો લીલા એમાં આવી ગઈ ને, તો એ લીલાઓને સમજવા માટે, એ લીલાઓના મનન સ્મરણ માટે અદ્ભુત ગ્રંથ છે. અને જ્યારે પણ આપણે ક્યાંક અટકીએ તો જેવો પ્રવેશ તરત આપણને પુરુષોત્તમ સહસ્રનામથી થાય છે ભાગવતાર્થને સમજવામાં, એ અત્યંત દુર્લભ છે. એટલે આપણા જે નિયમનો વિધાન હતો એમાં આપણે એ પણ કહ્યું કે પુરુષોત્તમ સહસ્રનામ પારાયણ પૂરું થઈ જાય તો પુરુષોત્તમ સહસ્રનામનો પણ પાઠ કરો, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે દરેકે દરેક નામમાંથી પ્રકટ થતી જે લીલા, આપણે વિચારી ન શકીએ કે આ લીલામાં ભગવાન કરતા કેવી રીતે હોય, પણ કર્તા તરીકે તે લીલામાં ભગવાનને જોવાની જે સિફત છે એ પુરુષોત્તમ સહસ્રનામ વિના મળી શકતી નથી. તેથી સમગ્ર ભાગવત કયા જાતનો શાસ્ત્ર છે એ જો આપણી સામે એક જિજ્ઞાસા કે પ્રશ્ન ઉપસ્થિત થાય કે ભાગવત શું તત્વશાસ્ત્ર છે? શાસ્ત્રો તત્વશાસ્ત્ર જે હોય, દાખલા તરીકે જ્યોગ્રાફી છે કે મેથેમેટિક્સ છે કે નાગરિક એ બધા તત્વશાસ્ત્રો કહેવાય. એમાંથી આપણને કરવાનું શું એનું બહુ માર્ગદર્શન મળે નહીં, પણ સમજવું શું એનું માર્ગદર્શન મળે તત્વશાસ્ત્રથી. તેના સામે એક કર્તવ્ય શાસ્ત્ર હોય છે, જેમાં આપણે નીતિશાસ્ત્ર કહીએ કે નાગરિક શાસ્ત્ર કહીએ. એમાંથી આપણને કર્તવ્યનો આપણો બોધ થાય. ધર્મશાસ્ત્ર કે લો છે એ બધા કર્તવ્ય શાસ્ત્રો જેવા છે. એક દૃષ્ટિકોણ ભાગવત શાસ્ત્ર માટે, કેમ કે શ્રીમદ ભાગવતને પુરાણ કહેવામાં આવ્યું, મહાપુરાણ કહેવાય છે, અને પુરાણ એટલે જે પૂર્વ થઈ ગયું છે તેની કથા, પૂર્વના વૃત્તાંતની કથા.
તો એને ઇતિહાસ તરીકે પણ આપણે જોઈ શકીએ. અને ઠેક ઠેકાણે ભાગવતમાં ઇતિહાસનું પણ વર્ણન આવતું હોય છે. તો એ ઇતિહાસ કથા છે એવો અર્થ થાય. એક લીલા કથા છે. લીલા કથા એટલે તેમાં ઇતિહાસનું પ્રાધાન્ય ન હોય, પણ જે બની ગયેલી ઘટના હોય એ ઘટનાને આપણે કઈ રીતે માણી શકીએ, કઈ રીતે આપણે રેલિશ કરી શકીએ, તે રીતે એ બનેલી ઘટનાઓનો વર્ણન કરવો, જેને આપણે કાવ્ય કહીએ, કવિતા કહીએ. તો એ જાતનો એક કાવ્યશાસ્ત્ર છે. ભક્તિનો એક મહાકાવ્ય કે ભગવદ લીલાનો એક મહાકાવ્ય. કઈ જાતનું આ શાસ્ત્ર છે? હવે ઇતિહાસ કેવી રીતે બોલે છે જુઓ. સંસ્કૃત શબ્દ સૂત્રમ, સૂત્રમનો પ્રાકૃત ભાષામાં થયું સુત્તમ. સુત્તમનો પાછો કોઈકને યાદ આવ્યો કે ના ર ક્યાં ગયો, તો કોઈએ સૂતરમ કર્યું. ગુજરાતીમાં એનો સૂતર થઈ ગયો. હિન્દીમાં કેવી રીતે થયું? સુત્તમ. સુત્તમનો સૂત થઈ ગયો. મૂળ શબ્દ જો સૂત્ર છતો, સૂત્રનો પ્રાકૃતમાં સુત્તમ થયો, સુત્તમનો હિન્દીમાં સૂત થઈ ગયો, ગુજરાતીમાં સૂતર થઈ ગયો. હવે આ ઇતિહાસ કામ કરી રહ્યો છે કે નથી કરી રહ્યો? પણ આપણને ભાન નથી, પણ ઇતિહાસ તો બોલી રહ્યો છે. જ્યારે આપણે દોરડાને સૂતર કહીએ ત્યારે આખો ઇતિહાસ બોલી રહ્યો છે 1000 વર્ષનો કે આને શું કહેવાય. આપણને ભાન હોય કે ન હોય, એ માણસમાં પણ ઇતિહાસ બોલતો હોય છે. એ જે બોલતો ઇતિહાસ હોય એને નોટ કરીને તે મુજબ પોતાના મૂળને સમજવો કે આ ક્યાંથી આનો મૂળ આવ્યો. એ માણસ પાસે સિફત અવેલેબલ છે. એ ભાગવત પુરાણ એ પણ આપણને આપે છે કે ભાઈ તમારું મૂળ ક્યાં છે, તમારો ઇતિહાસ તમે શોધો. ઘણો બધો ઇતિહાસ ભાગવતમાં વર્ણવાયેલો છે. ફક્ત ઇતિહાસ જ વર્ણવાયેલો નથી, કાવ્ય શૈલીથી એનો આપણે મજા માણી શકીએ તેવી રીતે પણ એ વર્ણવાયેલો છે. ઘણા બધા શાસ્ત્રોનો આમાં એકીકૃત રૂપ છે. જેમ પંચામૃત હોય ને તેવી રીતે આ એકીકૃત રૂપ છે ભાગવત. આપણને એમ લાગે કે એક જ શાસ્ત્ર. હવે કોણ એમાંથી શું માણી શકે છે એ પોતપોતાની અધિકારિતા મુજબની વાત છે. એમાં ઝઘડા કરવાનો હેતુ નથી. પણ એક વાત ચોક્કસ આપણે સમજમાં રાખવી જોઈએ કે જે તમને ગમતું હોય તેનો આનંદ તમે માણો, એમાં કાંઈ દોષ નથી. પણ જેનો આનંદ તમે માણી નથી શકતા તેને તમે માનો નહીં, તેમાં મહાન દોષ રહેલો છે. માનવું એ જુદી વસ્તુ છે ને માણવું જુદી વસ્તુ છે. તમને જે ગમે તે માણો. ભાણામાં જે કંઈ પીરસવામાં આવ્યું હોય, જે વાનગીનો સ્વાદ આપણને ગમતો હોય તેને આપણે માણીએ. પણ તમે બીજા વાનગીનો સ્વાદ તમે માણી ન શકતા હો, તેથી ઝઘડો કરવાનો ન હોય કે આ કેમ આમાં મૂક્યું ભાણામાં, આવું કેમ મુકાય. અરે ભાઈ, પણ તમને એને શું ખબર પડે કે તમને શું ગમે છે ને શું નથી ગમતું. જે ગમતું હોય તો જમો, નહીં ગમતું હોય તો નહીં જમો. ગમતું હોય તો વધારે જમો, 2 કોળિયા વધારે લો. ન ગમતું હોય તો 1 કોળિયા ઓછો લેજો. ચાખીને તો જુઓ કમથી કમ. તો એવો આપણો ઉદાત્ત દૃષ્ટિકોણ હોવો જોઈએ. એ ઉદાત્ત દૃષ્ટિકોણ ભાગવતનો મૂળ સૂત્ર છે. તમને લાગશે કે આ જમવાની વાત મહાપુરાણમાં હું ક્યાંથી લઈ આવ્યો, પણ આ મૂળ સૂત્ર છે કે તમને જે ગમતું હોય તે આમાં જમો. પણ જે તમને ન ગમતું હોય, કે જેને તમે માણી ન શકતા હોય, એને તમે એવા અંતિમ છેડા ઉપર જઈને એને માનવા માટે પણ તૈયાર ન થાઓ. એવી જાતની અંધતા નહીં કેળવી લો. દૃષ્ટિ સંપન્ન તમે થાઓ, જેનો મજા લે. આપણે જાણીએ છીએ કે વ્રજભક્તોને કૃષ્ણને વ્રજમાં જોવું ગમતું હતું, દ્વારકામાં જોવું નહોતું ગમતું,
મથુરામાં જવું નહોતું ગમતું તે ન ગયા, વ્રજમાં જ રહ્યા, વિપ્રયોગ કર્યો ભગવાનનો. ન ગયા ત્યાં સુધી વાત નથી, કંઈ ખરાબની વાત નથી. વિપ્રયોગ કર્યો ત્યાં સુધી પણ કોઈ ખરાબની વાત નથી. પણ વ્રજભક્તોએ કોઈ દિવસે પણ ભગવાનના મથુરા ગમનને વખોડ્યો નથી, દ્વારકા ગમનને વખોડ્યો નથી. તમે ગોપી ગીત વાંચશો, આપણે તો બુદ્ધિનો દેવાલો કાઢ્યો છે એટલે આપણને આજકાલ ખબર નથી પડતી, પણ ગોપી ગીત, યુગલ ગીતમાં બધે ઠેકાણે કૃષ્ણ યશોદાના નથી ને દેવકીજીના પુત્ર છે, વસુદેવજીના પુત્ર છે એવું કન્ફર્મેશન મળે છે કે નથી મળતો? નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મદ્રગ વિખન સાર્થિતો વિશ્વગુપ્તએ સખા ઉદેયવાન સાત્વતાંકુલે. તો એમનો જે મથુરામાં પ્રાદુર્ભાવ છે એને વખોડવાનો ન હોય. તમે એને ત્યાં એન્જોય ન કરી શકતા હો, તમે વ્રજમાં એમને માણી શકતા હો તો તમે વ્રજમાં માણો, વ્રજમાં જ્યારે ન મળે તો તમે વિપ્રયોગ કરો. પણ તેથી મથુરામાં એમની સ્થિતિને, મથુરામાં એમના પ્રાકટ્યને, મથુરામાં એમની ગતિને, મથુરામાં એમની સ્થિતિને તમે અસ્વીકાર નથી કરી શકતા. જો અસ્વીકાર કરી શકતા હોત, થિયોરિટિકલી એક વાત કહી રહ્યો છું, તો પુષ્ટિ માર્ગમાં સેવ્ય સ્વરૂપ દ્વારકાધીશ કે મથુરાધીશ કેવી રીતે હોઈ શકે? પુષ્ટિ માર્ગમાં જો અસ્વીકાર કરી શકાતું હોય દ્વારકા લીલાને કે મથુરા લીલાને, આપણને ઘેલછા જાગી ગઈ આજે કે વ્રજની લીલામાં પણ રાસ લીલામાં જ બધું છે, બીજું કાંઈ નથી. આવી ઘેલછા ગોપીઓને નથી. એ રાસ પંચાધ્યાયમાં પણ કૃષ્ણને નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મદ્રક વિખન સાર્થિતો વિશ્વગુપ્તે સખા ઉદયવાન સાત્વતાંકુલે એમ ચોખ્ખું કે છે અને સ્વીકારે છે. યુગલ ગીતમાં પણ સ્વીકારે છે. તો એ આપણામાં એ સિફત હોવી જોઈએ. અને એ સિફતને સમજાવવા માટે મહાપ્રભુજીએ સ્પષ્ટ વિધાન કર્યું છે, બ્રહ્મરૂપમ જગત જ્ઞાતવ્યમ બ્રહ્મ જગતોતિરિચ્યતે ઇતિ ન તત્ર આસક્તિ કર્તવ્ય. બ્રહ્મરૂપ જગતને તમે જાણો કે આ આખું જગત બ્રહ્માત્મક છે, પણ માણવાનું તમારે બ્રહ્મ છે, જગતને નહીં. કેમ કે જગત જો બ્રહ્મરૂપ હોય અને એ જગતના માટે કોઈ એક્સિલન્સ હોય, તો જેને કારણે એક્સિલન્સ છે એ બ્રહ્મને ન માણવું ને જગતને માણવું હોય, ક્યાંનો ન્યાય? એ તો અન્યાય થઈ ગયો ને. જે જગતની તમે મહત્તા એને બ્રહ્મરૂપ હોવાને કારણે સ્વીકારો છો, તે બ્રહ્મને ન માણવું ને જગતને માણવો એ ક્યાંનો ન્યાય? એટલે મહાપ્રભુજી કહે છે કે જાણો તમે કે જગત બ્રહ્મરૂપ છે, પણ માણો તમે બ્રહ્મને કે જેણે આ જગત રૂપે પરિણત થયો છે. એક્ઝેક્ટલી એ જ રીતે મહાપ્રભુજી કહે છે કે જાણો તમે કે ભગવાનનું મહાત્મ્ય શું છે, પણ માણો કે તમારી ભગવાન પ્રત્યેની રતિ કેટલી છે. જે તમારી ભગવાન પ્રત્યેની રતિ છે એને તમે માણતા થાઓ, પણ ભગવાનનું મહાત્મ્ય તમારે જાણવું એટલું જ જરૂરી છે. અને જો તમે મહાત્મ્ય નથી જાણતા તો તમારી રતિ ભક્તિમાં ખીલી શકતી નથી. એ આખી વ્યવસ્થા મહાપ્રભુજીએ એક રીતે નહીં, હું તમને એવા 50 પાસાઓ દેખાડી શકું છું કે જ્યાં ડગલે પગલે મહાપ્રભુજી આ પાસાનો ઉપયોગ કરે છે કે તમને જે ગમતું હોય એને તમે માણો, પણ જાણવાનો પ્રયાસ દરેક વાતને કરો. આજે પુષ્ટિ માર્ગમાં સૌથી મોટી મોકાણ કોઈક હોય ને તો એ જ આવી ગઈ છે કે આપણે માણવાવાદી એટલા થઈ ગયા છે કે જાણવાનું આપણી પાસે કોઈ આકાંક્ષા, ઈચ્છા કે મનોરથ કશું જ નથી રહ્યું. સૌથી મોટી મોકાણ આની છે મહાપ્રભુજીના હિસાબે કે આપણે બસ માણવાવાદી. તો આવી રીતે માણવું, જાણ્યા વગર માણવું એ એક જાતની સુસાઇડ છે, સુસાઇડલ ટેન્ડન્સી છે. કોઈ વસ્તુને પણ જાણ્યા વિના માણવાનો પ્રયાસ કરવો એ એક જાતની સુસાઇડલ ટેન્ડન્સી છે. એનાથી આપણે બચવું જોઈએ. અને જાણવાનો સીધો સ્વરૂપ શું?
જાનવાનો સીધો સ્વરૂપ આ કે આપણે જે રીતે પ્રભુનું રૂપ વર્ણવાયો છે ભાગવતમાં, જે રીતે પ્રભુનો રૂપ વર્ણવાયો છે તે રીતે એને જાણવાનો પ્રયાસ કરીએ. સેવામાં વાત સાચી છે, આપણે ત્યાં સેવામાં આપણે ત્યાં વાત સાચી છે કે વ્રજલીલાને જ આપણે ઇન્કોર્પોરેટ કરી છે. કેમ કે સર્વદા સર્વભાવે ન ભજનીય વ્રજાધિપ, એટલે સેવાની પ્રણાલીમાં આપણે વ્રજલીલા સિવાય બીજી લીલાઓને ઇન્કોર્પોરેટ નથી કરી. પણ એકો આ રહ્યો, કુછ ડબલ આ રહ્યો. તો એ નથી કરી. પણ સાથોસાથ એક વાત સમજવું જોઈએ કે ક્યારે પણ પ્રાચીન ભગવદીઓએ જેને આપણે માણી રહ્યા છીએ કૃષ્ણને, તે કૃષ્ણના પણ પર્ટિક્યુલરલી વ્રજના રૂપને, વ્રજની લીલાને, તે સિવાય એના બીજા પાસાઓને ઇનકારવાનો અભિગમ જો ક્યારે પણ પુષ્ટિ માર્ગમાં માન્ય હોત તો આપણે ત્યાં એ પદ કેવી રીતે ગાઈ શકાયો હોત કે ધર્મહિતે પાયો યહધન ધર્મહિતે પાયો, નીકે રાખ જશોદા મૈયા નારાયણ ઘર આયો. નારાયણને તો આપણે કૃષ્ણ નથી કહેતા, કૃષ્ણને તો નારાયણથી ઉપર કહીએ છીએ. નારાયણને તો મહાપ્રભુજી કહે છે કે પ્રભુનો અવતાર છે, કૃષ્ણનો અવતાર છે નારાયણ, બ્રહ્માંડ મૂર્તિ નારાયણ, અંતર્યામી નારાયણ. તો નારાયણ ઘર શું આવ્યો? કૃષ્ણ ઘર આવ્યો. આપણે નારાયણની નથી કરતા. આપણે મંત્ર દીક્ષામાં પણ ઓમ નમો નારાયણાય નથી, શ્રી કૃષ્ણ શરણમ મમ છે. પંચાક્ષરમાં પણ કૃષ્ણનું જ નામ છે, નારાયણ નામ નથી. નથી તો નથી, તેથી શું થયું? પણ નારાયણ હોવાની હકીકતને કૃષ્ણની આપણે ઇનકારીએ તો આપણે સાચા પુષ્ટિ માર્ગીની. મુદ્દો ખ્યાલમાં આવ્યો? નારાયણ હોવાની હકીકત તો આપણે ઇનકારી નથી શકતા, ગાઈ જ રહ્યા છીએ કે નીકે રાખ યશોદા મૈયા નારાયણ ઘર આવ્યો. આપણે આજે કહીએ છીએ કે અમારો માર્ગ ધર્મનો માર્ગ નથી, ધર્મી માર્ગ છે, પ્રમાણનો માર્ગ નથી, પ્રમેય માર્ગ છે. પણ અષ્ટછાપ ભગવદીય તો બધા કહી રહ્યા છે કે ધર્મ હિતે પાયો યહધન ધર્મ હિતે પાયો. યશોદાજીને ધર્મ હિતે પાયો કહી રહ્યા. તમે એવા કેવા ચડિયા હતા પુષ્ટિ માર્ગી થઈ ગયા? બે લાફા મારવા જોઈએ કે તમે ધર્મ માર્ગ છોડીને અધર્મ માર્ગી થઈ ગયા, પ્રમેય માર્ગી થઈ ગયા. યશોદાજીને ત્યાં જો ધર્મ હિતે પાયો હોય તો તમને અધર્મથી કેવી રીતે કૃષ્ણ મળી શકે? અધર્મથી કોઈ દિવસે કૃષ્ણ મળી ન શકે, કોઈ દિવસે કૃષ્ણ મળી ન શકે. એ ખોટી આપણી ભ્રમણા છે. અધર્મથી કૃષ્ણ મળી ન શકે. ધર્મ હિતે પાયો યહધન ધર્મ હિતે પાયો, નીકે રાખ યશોદા મૈયા નારાયણ ઘર આવ્યો. તો આ વાત આપણને સમજવી પડશે. તમે કહો છો કે અમને ધર્મ નથી ગમતો, અમે ધર્મને નથી માણી શકતા, અમે તો ધર્મીવાદી છીએ, ધર્મીને જ માણીએ છીએ. અરે માણો જેને માનવું એને કોણ ના પાડે છે? તમારા જ દીકરાની તમને ચહેરો ગમતો હોય તો શું ધડ કાપી નાખશો એનો? એવું તો ન થાય ને, એવું તો ન થઈ શકે. એટલે આ જાતનો જે દૃષ્ટિકોણ છે એ દૃષ્ટિકોણ મૂળમાં ટોપ ફ્લોર વેકેન્સીના કારણે ઉદ્ભવેલો દૃષ્ટિકોણ છે. એ ટોપ ફ્લોરને વેકેન્ટ નહીં રાખવો, એને ઓક્યુપાઈડ રાખો. અને ટોપ ફ્લોરને આપણે શેરમાંથી ઓક્યુપાઈડ રાખી શકીએ? સાચી સમજથી. સાચી સમજથી આપણું ટોપ ફ્લોર વેકેન્ટ ન થાય. જ્યારે ટોપ ફ્લોર વેકેન્ટ થાય, કોઈ પણ ફ્લોર વેકેન્ટ થાય તો એમાં ચામાચીડિયા આવીને ઉલટી લટકી જાય અને એમાં પછી ગંદવાડ કરે બધું. તો ઉલટી લટકેલી ચામાચીડિયા એનો મતલબ સમજ્યા? માથા નીચે અને ટાંગ ઉપર. એવી ઉલટી લટકેલી જે ચામાચીડિયાઓ છે એ પુષ્ટિ માર્ગમાં આપણા ટોપ ફ્લોરમાં લટકી ગઈ છે. એને ભગાડવું જોઈએ. અને ચામાચીડિયાને તમે કેટલોય ભગાડો ને એ ભાગે નહીં હો. પછી
એટલી ચતુર હોય છે કે અમારે કિશનગઢમાં અમે ખાલી રાખીએ ને, અમે જઈએ વર્ષમાં 1-2 વખત, તો બધી ચામાચીડિયાઓ ભરાઈ જાય. હવે એક વખતે મને એમ જ સુરાતન ચડ્યો. મેં કીધું આને ખૂબ રંજાડું કે જેથી એને ખબર પડે કે ભાઈ અહીંયા આવવું નહીં, અહીંયા જાય તો અહીંયા જાઉં, એને અહીંયા જાય, બધે એને ભાગવાનો રસ્તો મેં બંધ કરી દીધો. મને એમ કે હું બુદ્ધિમાન છું, મનુષ્ય છું, એટલે ચામાચીડિયામાં કેટલી અક્કલ હશે. જો ભગવાને બધાને કેવી અક્કલ આપી છે એનું તમને પ્રમાણ આપું. ચામાચીડિયાએ બધે ઠેકાણે ઉડી ઉડીને જોઈ લીધો, બધા ઠેકાણે એની હું પાછળ પડતો રહ્યો, બગાડતો રહ્યો. અંતમાં એણે કેવી રીતે મને બેવકૂફ બનાવ્યો, પડી ગઈ, જાણે કોઈ મરી ગઈ હોય. મને થયું કે આપણાથી કંઈક લોચો થઈ ગયો લાગે છે. તો મેં કીધું એને મરી ગઈ તો એને બહાર કાઢીએ, ફેંકી દઈએ. બહાર ફેંકવા ગયો તો ઉડી ગઈ. કીધું બેવકૂફ બનાવી ગઈ આપણને. આપણે ખોટી ભ્રમણા પાલી કે આપણે અક્કલ વાલ્યા છીએ. ચામાચીડિયામાં મૂળમાં મારા કરતા અક્કલ 1.5 ગણી વધારે હતી. જોઈ લીધું કે ભાગવાનો કોઈ રસ્તો નથી, બેવકૂફ બનાવ્યા વિના હવે કોઈ આમાં ચાન્સ નથી. એકદમ એવી પડી ગઈ જાણે કોઈ મરી ગઈ હોય. એટલે મને થયું કે આ તો કંઈક લોચો થઈ ગયો, એટલે મને ઉપાડીને બહાર ફેંકું. બહાર ફેંકતાની સાથે જ ફૂર ઉડી ગઈ. તો એક વાત સમજો કે આપણને આવો અહંકાર થઈ ગયો છે, હો, મારા જેવો. આપણે ચામાચીડિયાઓને ત્રાસ આપીએ છીએ, પણ ચામાચીડિયાઓ બહુ ચતુર છે. અંધારામાં આવશે આવશે ને આવશે, અને આ રીતે આપણે કેટલું એ ભગાવવાનો પ્રયાસ કરીએ તો ભાગે નહીં, પછી બેવકૂફ બનાવી જાય. અને આઈ એમ પ્રિટી શ્યોર કે એ ભાગી ગયેલી ચામાચીડિયા પાછી હું મુંબઈ આવું એટલે પાછી ઘૂસી જ ગઈ હશે અંદર. એમ તમારા પણ દિમાગમાં આવી બધી ચામાચીડિયાઓ ઘૂસેલી રહે છે, અને ભગાડવાના પ્રયત્નથી નહીં ભાગે. એક જ પ્રયત્નથી એ ભાગતી હોય છે કે પ્રકાશ હોય તો ચામાચીડિયા આવતી નથી. ચામાચીડિયાને અંધારું ગમે. તમે અંધારું નહીં રાખો, તમારા ટોપ ફ્લોર ઉપર અજવાળું રાખો. અજવાળું રાખશો તો કોઈ દિવસે કોઈ ચામાચીડિયા આવશે નહીં અંદર. કેમ કે ચામાચીડિયાની સૌથી મોટી વીકનેસ એ છે કે એને અંધારું ગમતું હોય છે, અને અજવાળું આપણને ક્રિએટ કરે છે. અજવાળું આપણા ટોપ ફ્લોરમાં ક્રિએટ થાય છે ભાગવતના વચનોથી, ભાગવતના વર્ણવેલ પ્રભુના સ્વરૂપથી, તાત્વિક સ્વરૂપથી, ભાગવતમાં વર્ણવેલ કર્તવ્યશાસ્ત્રથી, ભાગવતમાં વર્ણવેલ ઇતિહાસથી, ભાગવતમાં વર્ણવેલ ભગવત લીલાથી આ અંધકાર નિવૃત્ત થાય છે, અને કોઈ ચામાચીડિયા પછી બેસી શકતી નથી. એટલે એ ચામાચીડિયાઓને ભગાવવાનો મારા જેવો ખોટો અહંકાર તમે નહીં કરો. કોઈ દિવસે ભાગવાની નથી, તમને બેવકૂફ બનાવશે. આમ નહીં તો ઓમ આવી જશે. મને એક બાળક એક વખતે આવીને કહ્યું કે આપ સિદ્ધાંતની વાત કહો છો તે તો બહુ સાચી છે, અમને ગળે ઉતરે છે, પણ હવે જ્યાં સુધી આખો સંપ્રદાય ચામાચીડિયાઓ કેવી રીતે વાત કરતી હોય છે તેની વાત બતાવી રહ્યો છું તમને. કે જ્યાં સુધી વૈષ્ણવ સમાજ અને આખો સંપ્રદાય આ સિદ્ધાંતોને સ્વીકારે નહીં, તેના પહેલા એકતરફા અમે એની અમલ બજાવણી કરીશું તો બધા આગળ ચાલ્યા જશે ને અમે પાછળ રહી જશું. એટલે એ અમને પોસાય નહીં. મેં કીધું પછી કરવું શું? એમણે કહ્યું કે તો એમ કરીએ તો ચાલે કે ન ચાલે? કે સિદ્ધાંત અમે કહેવા જઈએ તો વૈષ્ણવોને ગળે ઉતરતા નથી આજે, તો અમારે શું કરવું? મેં કીધું ભાઈ એટલું તો આપ કરી શકો ને કે સિદ્ધાંત ઓછામાં ઓછા કહી તો શકો ને કે ભાઈ સિદ્ધાંત અમારાથી પલાતા હોય અથવા તમને ગમતા હોય વૈષ્ણવોને કે ન ગમતા હોય, પણ સાચા સિદ્ધાંતો આ જ છે. એમણે કહ્યું હું તો ક્યારથી જાણતો જ હતો કે શ્યામ મનોહરજી કોઈ દિવસે ખોટું બોલે નહીં. હાથ મેળવ્યા મારી સાથે, કોઈ દિવસે ખોટું બોલી શકે જ નહીં. આટલા ભણેલા ગણેલા શ્યામ મનોહરજી ખોટું બોલે? હવે મને ખબર પડી કે આપનો અભિપ્રાય એમ છે કે સિદ્ધાંત ફક્ત કહેવા પૂરતા છે. મેં કહ્યું મારી ગઈ ચામાચીડિયા, પાછી બેવકૂફ બનાવી ગઈ આપણને. મેં એ અર્થમાં નહોતું કહ્યું કે સિદ્ધાંત કહેવા પૂરતા છે. મેં એ અર્થમાં કહ્યું કે કોઈક લાચારી હોય આપણી કે આપણે વૈષ્ણવોને આજે ગળે ન ઉતારી શકતા હોઈએ અને આપણાથી કોઈક ખોટો સ્ટેપ લેવાઈ ગયો હોય સિદ્ધાંત મુજબ,
અને તેને આપણે રેક્ટિફાઈ કરવા જઈએ તો વૈષ્ણવ પાછા આપણે ગળે વળગે કે તો પહેલાં તમે આમ કહ્યું ને હવે એમ કેમ કહો છો. તો એનો ઉપાય આપણે એક કરી શકીએ કે ભાઈ સિદ્ધાંત તો જણાવી દઈએ કે ભાઈ સિદ્ધાંત આ છે, અમારાથી પલાતા હોય તો મહાપ્રભુની કૃપા, અને ન પલાતા હોય તો અમારું દુર્ભાગ્ય. તરત એમણે હાથમાં આવ્યું કે મને તો વિશ્વાસ હતો જ કે શ્યામ મનોહરજી કોઈ દિવસે એવી અબૌદ્ધિક વાત કરે જ નહીં, કરી શકે જ નહીં, એ તો કહેવા પૂરતા સિદ્ધાંત છે. એટલે મેં કહ્યું મરી ગયા, પાછી બેવકૂફ બનાવી ગયા આપણને ચામાચડિયા. કોઈ ઉપાય નથી. ટોપ ફ્લોર વેકેન્સી આવી છે આપણી, એમાં અંધકાર ભરાયેલો છે, ભયંકર અંધકાર ભરાયેલો છે, અને ભયંકર અંધકારમાં ઉલટા લટકવા માટે ચામાચીડિયાઓ બધી ટેવાઈ ગયેલી છે. હવે ટેવાયેલી ચામાચીડિયાઓને ભગાડવા જઈએ તો આપણને બેવકૂફ બનાવી જાય. મોઢા ઉપર, પાછળ તો કોણ કોણ શું ન કરે, મોઢા ઉપર આવું બેવકૂફ બનાવી જાય તો પાછળ તો ઘણું બધું કરી શકે. કોઈકને એમ કહી દે કે ના શ્યામ મનોહરજીની વાતો સદ્દન સાચી છે, પણ એ ઉચ્ચાધિકારીઓ માટે છે, તમારા માટે નથી. તો તમે હીનાધિકારીઓની ચિંતા શા માટે કરો છો? હીનાધિકારીઓની ચિંતા શા માટે કરો? આપણે આરટીઓમાં એમ તો નથી કહેતા કે ગાડીને ડાબી બાજુએ હંકારવી એ ઉચ્ચાધિકારી ડ્રાઈવરોનો સિદ્ધાંત છે. હીનાધિકારીઓ તો જમણી બાજુએ હંકારી શકે. ભાઈ હંકારશે તો એક્સિડન્ટ થશે ગામમાં, તેનો જિમ્મેદાર કોણ? હોસ્પિટલમાં જઈને ડૉક્ટરને કહીએ કે જે રોગની જે દવાઈ હોય તેને તે દવાઈ આપવી, તે ઉચ્ચાધિકારી મરીજ અને ઉચ્ચાધિકારી ડૉક્ટરનો સિદ્ધાંત છે. હીનાધિકારીઓને તો કોઈ પણ દવા કોઈ પણ રોગમાં આપતા જાઓ, પૈસા લેતા જાઓ બસ. સંસ્કૃતમાં એક બહુ સુંદર કહેવત છે કે યસ્ય કસ્ય તરોર મૂલમ યેન કેન પ્રપેશયેદ યસ્મૈ કસ્મૈ પ્રદાતવ્યમ યદ્વા તદ્વા ભવિષ્યતિ. બહુ રોગચાળો ફાટે છે, બધા લોકો બીમાર છે, હીનાધિકારીઓ છે, હવે કરવું શું? તો ગુરુજીએ કહ્યું કે એક કામ કર, જંગલમાં જા ને, જે જડીબૂટી મળે લા, ઘોટ, ગોળીઓ બનાવ. એ પહેચાણવું કેમ કે કયા રોગ ઉપર લાગુ પડશે? મને તારા બાપનું શું જાય, તું ગોળીઓ વાટતો જા બધાને બનાવીને. કોઈકનો રોગ મટશે, કોઈકનો રોગ નહીં મટશે. મટી જશે એ પોતાના 10 બીજા ક્લાયન્ટને લઈને આવશે, નહીં મટે એ પાછો બીજા કોઈકને શોધશે. 50% મળ્યા તો પાછા માલ્થુઝિયન થિયરી પ્રમાણે 50ના 150 થઈ જાય. એટલે યસ્ય કસ્ય તરોર મૂલમ યેન કેન પ્રપેશયેત. કોઈ પણ જડીબૂટીને જે કોઈ પણથી પેશન્ટ કરીને ગોળીઓ બનાવીને બનાવી શકતા બનાવ. યસ્મૈ કસ્મૈ પ્રદાતવ્યમ, દરેક રોગમાં આપવી. હવે શરદી હોય કે ખાંસી હોય, ઉધરસ હોય કે કેન્સર હોય કે ડાયાબિટીસ હોય કે ટીબી હોય, જે દવા આપતા રહ્યો ને જેને મટવાનું હશે મટશે. થનાર વસ્તુ થયા કરે, તું ચિન્ન જીવ, તું સિદ્ધ ચિંતા કરે. જેમ હાથી કોઠું ગળે, બધું ગળો. જે દવાઈઓ ગળવી હોય તે ગળી જાઓ. એ ધંધો કરવા માટે સારી વસ્તુ છે, ધંધા માટે આ દૃષ્ટિકોણ અત્યંત ઉત્તમ છે. પગ પૂજાવા માટે પણ આ ઉત્તમ છે. પણ હમણાં તાજેતરમાં જ મેં એક ઘટના વાંચી બહુ સુંદર, કે એક ભાઈ આવી જ રીતે પોતાના ચરણસ્પર્શ આપીને રોગ મટાડતા હતા તિરુપતિ બાલાજીમાં. તે એવી ભીડ પડી, જે આવે તે પગને હાથ લગાડે ને રોગ મટી જાય. કોઈકના મટે, કોઈકના ના મટે, પણ ગામમાં રૂમર તો ફેલી જાય ને રોગ મટે છે. એક ભગત એવા આવ્યા કે પગ કાપીને જ લઈ ગયા. પોલીસને એમણે કમ્પ્લેન કરી કે ભાઈ મારો પગ ગાયબ થઈ ગયો ભીડમાં. એટલે કોણ કાપી ગયો? એટલે ભીડ એટલી હતી ખબર જ ન પડી કોણ કાપી ગયો. આવી રીતે પગ કાપીને લઈ જાય કોઈ, આપણું માથું કાપીને લઈ જાય. આપણા ઠાકુરજી જે આપણા સર્વસ્વ, એને લોકો પબ્લિક ઠાકુરજી બનાવી દે, માથું કપાઈ જાય. આ યસ્મૈ કસ્મૈ પ્રદાતવ્યમ યદ્વા તદ્વા ભવિષ્યતિ. આમાં કોણ કેવો આવે એનો આપણની પાસે કોઈ નિર્ણય નહીં, કોઈ નિશ્ચય નહીં. જે કોઈ ગામ કરે તે કામ આપણે કરવું. હવે ગામ કરે છે કે મધર ટેરેસાએ બધા જ સોશિયલ સર્વિસ અને સોશિયલ સર્વિસ આપવાનો સિદ્ધાંત શરૂ કર્યો, તો આપણે પણ મનોરથો આજકાલ બધો જો જાહેરાતમાં એમ જ આવે છે કે 56 ભોગ થવાનો છે, કિડની ઓપરેશન થશે, આંખ ઓપરેશન થશે, દાંત ઓપરેશન થશે. ભગવાનને પેલું ગભરામણ થતી હશે હો કે 56 ભોગ આરોગવું ને મારી કિડની ફેલ થાય ઓવર ડાયાબિટીસના કારણે, મારીએ ન કાપી નાખે કિડની.
અને ડાયાબિટીસના કારણે આંખ ખરાબ થાય, નેત્ર ખરાબ થાય, ઠાકોરજીના નેત્રના મોતિયા કાઢી ઉતારી દે. તો કોના માટે? ભાઈ 56 ભોગને બે વસ્તુ સારી છે, એમાં કોઈને બે મત ન હોઈ શકે, પણ બે વસ્તુને ક્લબ શા માટે કરવી જોઈએ? એક વાત ધ્યાનથી સમજો, બે વસ્તુને ક્લબ કરવાની જરૂરત નથી, બંને વસ્તુ સારી છે. સોશિયલ સર્વિસ પણ એટલી જ સારી છે. એને ભગવાન મનોરથ શા માટે જોડવું જોઈએ? ભગવાન મનોરથે સારા છે, એને ધંધા સાથે શા માટે જોડવા જોઈએ? પણ કેમ કે લોકોમાં અપીલ આજકાલ એ વાતની છે, એટલે લોકો આવી રીતે ડબલિંગ કરે ચામાચીડિયા માફક. એ ચામાચીડિયાની વૃત્તિથી થોડો કાબુ આપણને મેળવવો જોઈએ. અને કાબુ કોઈ પણ રીતે મેળવી ન શકાય, ભગાડવાના પ્રયત્નથી ભાગી નહીં શકે. દરેક વૈષ્ણવ, દરેક પુષ્ટિમાર્ગી, દરેક ગોસ્વામી બાલક જેને પણ મહાપ્રભુજીની કંઠી બાંધી છે, એને સચ્ચાઈથી, નિષ્ઠાથી મહાપ્રભુજીના મુજબ મહાભાગવતનો મુખ્ય સિદ્ધાંત શું છે એ સમજવાનો દૃષ્ટિકોણ હશે. પોતાની મેળે આવી બધી ઉલટી લટકેલી ચામાચીડિયા ટોપ ફ્લોરમાં આવતી બંધ થઈ જશે. કેમ કે અજવાળું થયું એ ચામાચીડિયાને ન પોસાય, એને અંધારામાં જીવવું ફાવે. એ વાતને દ્રઢતર સમજો. તો ભાગવત આપણને અહીંયા બહુ સહાયક થાય છે આ બાબતમાં. આ પ્રકાશ પાડવામાં, આપણા ટોપ ફ્લોરને પ્રકાશિત રાખવામાં ભાગવતથી વધારે કોઈ ઉપયોગી શાસ્ત્ર નથી. અને આપણા હૃદયની ગુહામને પણ પ્રકાશિત કરવામાં ભગવદ રતિથી, ભાગવતથી વધારે કોઈ ઉત્તમ જે છે તે ગ્રંથ હોઈ શકતો નથી. અને આપણા વ્યવહારને પણ, ભગવાનની સાથેના આપણા વ્યવહારને પણ સરખી રીતે નભાવવામાં ભાગવતથી વધારે ઉત્તમ કોઈ કર્તવ્યોપદેશપરક ગ્રંથ થઈ શકતો નથી. એટલે રતિ, મતિ અને કૃતિ આપણી તનેને શુદ્ધ ગાઈડલાઈન આપનારું કોઈ શાસ્ત્ર હોય તો આ ભાગવત શાસ્ત્ર છે. તે અભિગમથી આપણે ભાગવત શાસ્ત્રને સ્વીકારવો એ સૌથી પહેલી શરત આપણા મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે આપણી હોવી જોઈએ. બીજી વાત આ બાબતમાં એક આ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ભાગવત, જેમ મેં તમને સમજાવ્યું કે ઘણા બધી વસ્તુઓને આવરીને પ્રકટ થયેલું એક શાસ્ત્ર છે. આ સાધારણ શાસ્ત્ર નથી. જૂના જમાનામાં તેથી જેમ કહેવાતું હતું વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, તો વિદ્યાવાન જે હોય એની પરીક્ષા ભાગવતમાં થાય છે. પણ એ વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા એટલે કથા વ્યાસકો, કથામાં એટલે દક્ષિણા માટે કથા કરનારાઓથી કથા સાંભળવાની જરૂરત નથી. કેમ કે એ પોતે વિદ્યાવાન નથી, એ તો ધનવાન થવા માગે છે. ધનવાન થવા માગે છે એટલે તો દક્ષિણા લે છે. જો ખરેખર વિદ્યા જો માગતા હોત તો વિદ્યાનો તો વ્યય કૃતે વર્ધતે એવ નિત્યમ કહેવામાં આવ્યું છે. જેટલી તમે વધારે ભાગવત કથા કરો એટલું ભાગવત કથાનું જ્ઞાન તમારામાં દૃઢ થાય. તમે દક્ષિણા લો એટલે તો વાત સાફ થઈ ગઈ ને કે તમે ભાગવતને આપવા માગો છો ને લેવા માગો છો પૈસો. એટલે તમે પોતે જ કબૂલ કરી લીધો ને કે ભાગવત કરતા પૈસો જો કથાવાચકને વધારે ગમતો હોય તો શ્રોતાએ શા માટે બેવકૂફ થવો જોઈએ કે પૈસો કરતા ભાગવતને વધારે પસંદ કરે? એને પૈસો જે તમારા પાકીટમાં છે એને તમે વધારે પસંદ કરો. કેમ કે કથાવાચક પોતે પણ શા માટે કથા કરી રહ્યો છે? દક્ષિણા લેવા માટે. તમે દક્ષિણા આપો જ નહીં, તમારી દક્ષિણા બચાવો. તમારી દક્ષિણા તમે બચાવો, તમે ભાગવત પોતે વાંચો, તમારો પૈસો વેડફાટ બંધ થશે. શું થયું? પૈસાનો વેડફાટ બંધ થશે. તમારો ભગવાન પ્રત્યેનો જે ભક્તિનો ભાવ, મનોરથનો ભાવ છે એના માટે ગામને પૈસો આપવાનો બંધ કરો. તમારો પૈસાનો વેડફાટ બંધ થશે. તમે જાતે મનોરથ કરો ને તમારા ઘરમાં ઠાકોરજીને જે મનોરથ કરવો હોય તે કરો. તમારા ઘરમાં તમે કેમ નથી કરી શકતા? તમારા પૈસાથી જો બીજા કરતા હોય તો પારકે પૈસે તાતા થૈયા કરનારાઓને કરતા તમે તમારા પૈસે તાતા થૈયા કેમ નથી કરતા? યામે કહા ગાંઠ કો લાગે, નંદ નંદન કર ઘર કો ઠાકુર, આપ હોય રહે ચેરો, યામે કહા ગાંઠ કો લાગે, ભયો ભયો ઘર ભલી ભઈ ઘર સંપત્તિ ભાડી, ઘર કો ઘેર્યો ઘનેરો, તો સૂર વચન મત મેરો. તો આપણા ઘરમાં ઠાકુરજીના મનોરથો કરો. આપ પોતે જાગતે ભાગવતનું પારાયણ કરો, ભાગવતનું ચિંતન કરો, ભાગવતનું મનન કરો. એ બાબતમાં પોતાનો એક જાતનો પર્સનલ ઇન્વોલ્વમેન્ટનો એક તમારે મનોવૃત્તિ કેળવવી જોઈએ
કેમ કે એ જ મહાપ્રભુજીનો મુખ્ય સિદ્ધાંત છે. જૂના જમાનામાં સંસ્કૃતમાં હતી એટલે નહોતા સંસ્કૃત જાણતા, એટલે લોકો કથા વાચકોને બોલાવતા હતા. આજે તો બધી જ ગુજરાતી બધી ભાષાઓમાં ભાગવત અવેલેબલ છે. મુખ્ય ત્યાં ભાષાનો પ્રશ્ન નથી, મુખ્ય લીલાનો પ્રશ્ન છે, મુખ્ય તત્વનો પ્રશ્ન છે, મુખ્ય કર્તવ્ય જ્ઞાનનો પ્રશ્ન છે. ભાષાથી કાંઈ વળગતું નથી. ભાષાથી જો વળગતું હોત, ભાષાની જો મુખ્યતા હોત, એક વાત સમજો તમે, તો પછી અષ્ટછાપના ગાયેલા વ્રજભાષાના પદો બધા રદબાતલ થઈ જશે. દયારામભાઈએ ગાયેલા ગુજરાતીના પદો બધા રદબાતલ થઈ જશે જો ભાષા જ મુખ્ય હોય, કેમ કે એ તો સંસ્કૃતમાં નથી, એ તો ભાષામાં છે. એટલે મુખ્યતા લીલાની છે, મુખ્યતા તત્વની છે, મુખ્યતા કર્તવ્ય બોધની છે. એની મુખ્યતા સમજો તો જેટલી ભાષાઓમાં અનુવાદ મળે છે, જાતે વાંચો, જાતે ચિંતન કરો, જાતે મનન કરો. ભાષાનો પ્રશ્ન તો નથી. ભાષાનો પ્રશ્ન હતો કોઈક જમાનામાં, આજે તો દરેક ભાષામાં અનુવાદ મળે છે. એટલે એ પ્રશ્નમાં તમારે વ્યર્થમાં પૈસાનો તમારો વેડફાટ કરવાનો. જેને જે પોતે એમ કહેતો હોય કે તમે મારાથી ભાગવત લો અને મને પૈસો આપો, તો એણે તો તમને કહી દીધું ને કે એના મનમાં ભાગવત કરતાં ધનની વધારે કિંમત છે. જે મારા ઠાકુરજીનો તમે મનોરથ કરાવો તો એના માટે તમે પૈસા આપો, હું તમને ઝાંખી આપું ઠાકુરજીની, તો એને સિદ્ધ કરી દીધું ને કે એના મત પ્રમાણે ઝાંખીનો મહત્વ ઓછો છે, કેમ કે એ આપવા માગે છે, અને ધનનો મહત્વ વધારે છે કે એમ લેવા માગે છે. વૃક્ષોમાં કેવી રીતે હોય? વૃક્ષમાં એવી રીતે હોય કે વૃક્ષ જે છે ને ઓક્સિજન લે અને કાર્બન છોડે, કેમ કે એ કાર્બનનો એને ઉપયોગ નથી. હા, કાર્બન લે, ઓક્સિજન છોડે. તો કાર્બન લે એમનાથી એનામાં શુગર નિર્માણ થાય. તો એ કાર્બન છોડતી નથી, વૃક્ષ છોડતા નથી. આપણે ઓક્સિજન લઈએ છીએ, કેમ કે કાર્બન આપણને શું કરે? વાત સમજો હો ધ્યાનથી. આપણને એમ લાગે છે કે ઊંઘ આવે છે, ઊંઘ આવે છે. એકચ્યુઅલી ઊંઘ નથી આવતી. બ્લડમાં કાર્બનનો કન્ટેન્ટ વધી જાય એટલે માથામાં કાર્બન જમા થાય, એટલે આપણને ઊંઘ આવે. તો આપણે શું કરીએ? ઊંઘવાની પ્રોસેસમાં એ બધું કાર્બનને બહાર કાઢી દઈએ ને ઓક્સિજનને ડીપ બ્રીથ લઈને અંદર લઈ લઈએ. તો જેને જે આવશ્યકતા હોય તેને તો અંદર લે છે, જેને જે આવશ્યક નથી તેને બહાર કાઢે છે. તો કથાવાચકોને આવશ્યકતા ધનની છે, કથાને બહાર કાઢે છે. મનોરથ કરતાઓને આવશ્યકતા ધનની છે, એટલે મનોરથ બહાર કાઢે છે અને ધનને ભીતર ગાળે છે. તમને આવશ્યકતા જો સાચી જો કથાની અને ભગવાનની ઝાંખીની હોય તો તમે એને બીજા પાસે શા માટે લો છો? તમે બંને સેવ કરી શકો છો. તમારા ઘરમાં સેવા કરો, તમારા ઘરમાં તમે કથા કરો, તમારો ધને બચશે અને ધર્મે બચશે, બધું બચશે. પણ આપણને કેમ કે ટોપ ફ્લોરમાં અંધારું થઈ ગયું છે ને, એટલે અંધારાને કારણે આવી બધી ચામાચીડિયાઓ લટકી જતી હોય છે. એનાથી આપણે સાવધાની રાખવાની એક બહુ મોટી જરૂરિયાત છે. અને તેના માટે આ શ્રી ગોપીનાથજીના પંચશતીના ઉજવણીના નિમિત્તે આપણે એક આવો દ્રઢ મનોવૃત્તિ, એવી એક દ્રઢ નિષ્ઠા આપણે કેળવીએ કે આપણે આપણા ઠાકુરજીની સેવા આપણા ઘરમાં કરીશું. આપણી ભાગવત કથાનો પઠન મનન ચિંતન આપણે પોતે કરીશું. તો આ અંધકાર આપણા બુદ્ધિમાં, હૃદયમાં અને વ્યવહારમાં જે અંધકાર ઉત્પન્ન થયો છે એ પોતાની મેળે નિવૃત્ત થઈ જશે. અને એક વખતે અજવાળું થયું એટલે પછી કોઈ ચામાચીડિયા આવીને અમારા હૃદય, બુદ્ધિ કે વ્યવહારમાં ગંદવાળ પેદા ન કરી શકે. એ આપણો શુદ્ધ અભિગમ હોવો જોઈએ. તત્વશાસ્ત્રની દૃષ્ટિથી ભગવત સ્વરૂપનો જેવી રીતે વર્ણન છે તેવી રીતે ભગવત લીલાનો પણ વર્ણન છે. મહાપ્રભુજી પાછી ફરીથી આ બાબતમાં પણ એ જ દૃષ્ટિકોણ રાખે છે કે તમને ભગવત સ્વરૂપ ગમતો હોય, બહુ સારી વસ્તુ છે. ભગવત સ્વરૂપ તમે માણતા હો વધારે તો ભગવત સ્વરૂપને માણો.
પણ લીલાને ઇનકારો નહીં. લીલાને ઇનકારશો તો મહાપ્રભુજી કહે છે તમને ભાગવત સમજમાં નથી આવી. ઘણા લોકો લીલાને ઇનકારે ભગવત સ્વરૂપને સ્વીકારવા માટે. મહાપ્રભુજીએ ત્યાં સુધી કહી દીધી છે વાત કે આ સૃષ્ટિ ભગવાનની કૃતિ છે, એટલે ભગવાને કરેલી રચના છે એવું જાણશો તમે, એનાથી કોઈ દાડો વળવાનો નથી. આ સૃષ્ટિ ભગવાનની લીલા છે એમ જાણશો તો તમારા હૃદયમાં ભગવત ભક્તિ ઉત્પન્ન થશે. સૃષ્ટિને કૃતિ તરીકે જાણવું અને સૃષ્ટિને જ, સૃષ્ટિ એની એ જ સૃષ્ટિને લીલા તરીકે જાણવી. દરેક કૃતિ ભગવાનની લીલાત્મિકા હોય છે, દરેક લીલા ભગવાનની કૃતિ છે, છતાં પણ એમાં મહાપ્રભુજી આ ડિફરન્શિએશન કરે છે. શા માટે કરે છે? એક વખતે શાંત ચિત્તથી સમજો કે એ જ કૃતિને તમે લીલા તરીકે જાણો તો તમને ભગવત ભક્તિ ઉત્પન્ન થાય, અને એ જ ભગવાનની લીલાને તમે ફક્ત કૃતિ તરીકે જાણો તો તમને ભગવત ભક્તિ ઉત્પન્ન ન થાય. વધારેમાં વધારે તમને જ્ઞાન ઉત્પન્ન થાય પણ ભક્તિ ઉત્પન્ન ન થાય. બહુ વધારે જોશ આવી ગયો હોય તમને તો એમ લાગે કે ભગવાન પણ કંઈક ને કંઈક કર્યા વિના રહેતા નથી, જેમ ભગવાન પોતે ગીતામાં આજ્ઞા કરે છે, યદિ યમ ન વર્તેયમ જાતુ કર્મણ્યતંદ્રિત મમ વર્તમાન વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશ ઉત્સિદેયુરિમે લોકા ન કુર્યાં કર્મ ચેદહમ શંકરસ્ય ચ કર્તાસ્યામ ઉપહન્યામિમા પ્રજા. હું જો ન કરું તો બધા લોકો અકર્મણ્ય થઈ જશે, તેથી હું કર્મ કરું છું. ભગવાનનું આ કહેવું અને આ હેતુથી કર્મ કરવું ને પણ કુંતી અને મહાપ્રભુજી અને ભાગવત આ કહેવું ને આ કરવાને પણ ભગવાનની લીલા ગણાવે છે કે આ તો લીલા છે ને ભગવાનની, કે આમ કહી રહ્યા છે, આવું કહી રહ્યા છે તે પણ એક લીલા છે, ને આમ કરી રહ્યા છે તે પણ એક લીલા છે. એટલે દરેક ભગવાનની કૃતિમાં લીલા જોવાની જે દૃષ્ટિ, જે મહાપ્રભુજીએ સૂરદાસજીને કહ્યું કે સૂર વહે કે કાહે ઘેગિયાતે કછું ભગવન લીલા ગા, કછું ભગવન લીલા ગા. તો ભગવાનની દરેકે દરેક કૃતિમાં, અને મહાપ્રભુજીની તો ખરેખર એક દૃષ્ટિની વિશેષતા એ છે કે ભગવાનની કૃતિમાં જ નહીં, ભગવાનના દરેક રૂપમાં, ભગવાનના દરેક ગુણમાં, ભગવાનના દરેક ધર્મના આવિષ્કરણમાં મહાપ્રભુજી ભગવાનને લીલાને જોવાની દૃષ્ટિ આપણને સમજાવે છે કે જો આવી રીતે જોશો તો આ ગુણ, આ કર્મ, આ ધર્મ, આ નામ, આ રૂપ, આ કૃતિ ભગવાનની લીલા તરીકે તમને સમજમાં આવશે. અને આ જ લીલાને તમે આ રીતે નહીં જોશો અને કૃતિ, નામ, ગુણ, ધર્મ તરીકે જોશો તો તમને જુદો બોધ થશે અને ભગવત ભક્તિ ઉત્પન્ન નહીં થાય. એટલે લીલાનો બોધ ઉત્પન્ન થવો. હવે તમને કદાચ લીલા ગમતી હોય, ઉત્તમ વસ્તુ છે, માણી તમે લીલા જ શકશો, તમે સ્વરૂપને ન માણી શકો. આપણે જાણીએ છીએ કે યશોદાજીને ભગવાનની લીલા ગમતી હતી, બાલ લીલા ગમતી હતી. એટલે મુખારવિંદમાં જ્યારે બ્રહ્માંડના દર્શન કરાવ્યા એ યશોદાજી માણી ન શક્યા. અર્જુનને પણ જ્યારે વિરાટના દર્શન કરાવ્યા ભગવાને તો અર્જુન પણ એ વિરાટના તાત્વિક સ્વરૂપને માણી ન શક્યો, પણ ઇનકાર એણે નથી કર્યા, ઇનકાર નથી કર્યા. અને કદાચ અર્જુન ઇનકાર કરી દેત, યશોદાજીએ જેમ માતૃવાત્સલ્યમાં એને ઇનકાર કરવાના હદ સુધી પણ ગયા, તો પણ ભાગવત એને ઇનકાર નથી કરતી. ભાગવત કહે છે કે તાત્વિક વસ્તુ છે. અને મહાપ્રભુજીએ તેથી જ અણુભાષ્યમાં એક બહુ સુંદર વચન કહ્યું છે કે અન્વપી બ્રહ્મ વ્યાપકમ ભવતી કૃષ્ણ યશોદા ક્રોડે સ્થિતોપી સકલ જગદાધારો ભવતી. બ્રહ્મ અણુ હોવા છતાંય વ્યાપક હોઈ શકે તે. મા યશોદાના ખોળામાં પોઢેલો કૃષ્ણ પણ આખા બ્રહ્માંડનો આધાર હોઈ શકે છે. હવે તમને કૃષ્ણને ક્યાં જોવું ગમે છે? બ્રહ્માંડના આધાર રૂપે જોવું ગમે છે, એને તમે માણી શકો છો તો તે રીતે માણો. કૃષ્ણને તમને યશોદાના ખોળામાં પોઢેલો એનો સ્વરૂપ ગમતો હોય તો તે રીતે તમે કૃષ્ણને માણો, પણ ઇનકાર નહીં કરો. કૃષ્ણના બીજા પાસાને તમે ઇનકાર નહીં કરો, એને એની સમગ્રતામાં લો. એ સમગ્રતામાં લેવાની જે આખી દૃષ્ટિ છે
એ ભાગવત વિના બીજા કોઈ પણ શાસ્ત્રથી મળી શકતી નથી. અને ભાગવતથી એ કેવી રીતે મળી શકે એ જ આખી વાત મહાપ્રભુજી આપણને નિરંતર ભાગવતાર્થ નિબંધ, સુબોધની, પુરુષોત્તમ સહસ્રનામ વગેરે ગ્રંથોથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તે મુજબ આજે આપણે શરૂઆતમાં ઉપક્રમ રૂપે આટલો જાણવાનો પ્રયાસ કરીશું કે આ સમગ્ર શાસ્ત્રમાં કયા સંદર્ભમાં આ ચતુર્થ સ્કંધ આવી રહ્યો છે. મૂળમાં ભાગવતાર્થ નિબંધના આરંભના શ્લોકમાં મહાપ્રભુજીએ એક મંગલા શ્લોક લખ્યો છે. શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશલીલી સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમનુમ. શ્રી કૃષ્ણ પરમાનંદ રૂપ છે અને સર્વદા દશ લીલા સહિત છે અને સર્વ ભક્તના સમુદ્ધાર કરવા માટે ભાગવત રૂપે સ્ફુરિત થઈ રહ્યા છે. તેવા કૃષ્ણને હું નમસ્કાર કરું છું. એને મહાપ્રભુજીએ ભાગવતાર્થ નિબંધ શરૂ કર્યો. મૂળ એ બાબતનો મુદ્દો મહાપ્રભુજીનો એ છે કે કૃષ્ણને લીલા વિરહિત નહીં જાણો. આજે જો આપણા ટોપ ફ્લોરમાં અંધકાર થયો તેથી આપણે કેવલ વ્રજલીલાને જ માનીએ છીએ. મહાપ્રભુજી એમ નથી કહેતા કે શ્રી કૃષ્ણમ પરમાનંદમ વ્રજલીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે, દશલીલાયુતમ સદા કે છે. એક વાત ઉપર ધ્યાનથી વાત સમજો કે દશલીલાયુતમ સદા સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મન્વંતર ઈશાન કથા નિરોધ મુક્તિ આશ્રય 10 લીલા કૃષ્ણ સદા કરે છે ને એ જાતનો જે કૃષ્ણ છે એ સર્વભક્ત સમુદ્ધારમાં વિસ્ફુરિત થઈ રહ્યો છે. તો મહાપ્રભુજી એમ નથી કહેતા કે શ્રી કૃષ્ણમ પરમાનંદમ વ્રજલીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમનુમ, દશલીલાયુતમ સદા કહી રહ્યા છે. તો ભગવાનની દશવિધ લીલાઓ છે ભાગવતમાં. ફક્ત દશમ સ્કંધની જ લીલા નથી, સર્ગ લીલા છે, વિસર્ગ લીલા છે, સ્થાન પોષણ ઉતિ મન્વંતર ઈશાનું કથા નિરોધ મુક્તિ આશ્રય એવી દશવિધ લીલાઓ છે ભગવાનની. અને એ દશવિધ લીલાઓથી ભગવાનને જ્યારે તમે મંડિત માણશો, આભૂષિત થયેલા દર્શન કરશો તો તમારા ભીતર ભક્તિનો ભાવ ઉદ્ભવશે. ત્યાં એક વાત સ્પષ્ટ થાય છે આપણે કે બ્રહ્મનો સ્વરૂપ કઈ જાતનો. બ્રહ્મ આપણે સત્યજ્ઞાનમ અનંતમ બ્રહ્મ કહીએ છીએ કે સચ્ચિદાનંદ બ્રહ્મ કહીએ છીએ. તે સચ્ચિદાનંદ બ્રહ્મ જ્યારે આપણે કહીએ ત્યારે શબ્દોથી એમાં આપણને 3 પાસાઓ દેખાય. એક સત, એક ચિત્ત અને એક આનંદ. એ શબ્દોથી 3 પણાનો ભાસ થાય છે, ત્રૈતનો ભાસ થાય છે. વસ્તુમાં ત્રૈત નથી, વસ્તુમાં અદ્વૈત છે, પણ શબ્દથી ત્યાં ત્રૈતનો ભાસ થાય છે. ત્રૈત એટલે 3 પણાનો, કે આ 3 છે. એક કંઈક સત છે, એક કંઈક ચિત્ત છે, એક કંઈક આનંદ છે. બ્રહ્મમાં એ 3 નથી, એક જ છે. એટલે જે આનંદ છે તે સચ્ચિત છે, જે સત છે તે ચિદાનંદ છે, જે ચિત્ત છે તે સદાનંદ છે. 3 નથી ત્યાં, પણ 3 પાસાઓ છે એના. હવે 3 પાસાઓ જ્યારે હોય, જેમ એક વાત સમજો કે આ થર્મોસના 3 પાસા. એક ટોપ ફ્લોરનો પાસો, ટોપ પાસો, એક બોટમ પાસો અને એક આ પાસો. તો 3 પરિમાણ થઈ ગયા નાના. તેથી થર્મોસ 3 નથી. એક ઉપરનો પાસો, એક નીચેનો પાસો, એક આ પાસો. એમ જેમ થર્મોસના 3 પાસાઓ છે એમ બ્રહ્મના પણ 3 પાસાઓ છે. બ્રહ્મ એક જ છે પણ એના પાસાઓ 3 છે, સત, ચિત્ત અને આનંદ. હવે જે પણ સૃષ્ટિ થશે ને, એક વાત સમજો, જે સૃષ્ટિ થશે એમાં બ્રહ્મને જે સૃષ્ટિ પ્રકટ થશે અથવા જે લીલા કરશે એમાં સચ્ચિત આનંદના પાસા તો હોવા જ જોઈએ. કેમ કે લીલા કરતા જો સચ્ચિદાનંદ છે તો લીલામાં કોઈક રીતે સત, કોઈક રીતે ચિત્ત અને કોઈક રીતે આનંદ જો ન હોય
તો એ લીલા કરતા અને લીલા અભેદ આપણને નહીં જણાય. આપણે સૌ સરખી રીતે જાણીએ છીએ કે જો 3 પરિમાણ હોય વસ્તુના, અવકાશના, તો અવકાશમાં રહેલી દરેક વસ્તુના પણ 3 પરિમાણ થઈ જાય છે, લેન્થ, બ્રેથ અને ડેપ્થ. કેમ કે આકાશ 3 પરિમાણ, આકાશમાં 3 પરિમાણ છે, તો જે આકાશમાં રહેતી વસ્તુ હોય એમાં પણ આ 3 પરિમાણ આવશે ને આવશે ને આવશે જ. એમ જો લીલા ભગવાનમાં રહેતી હોય અને ભગવાન જો લીલામાં વિહાર કરતા હોય તો સચ્ચિદાનંદપણું લીલામાં પણ આવશે 3 પરિમાણ અને ભગવાનમાં પણ આવશે સચ્ચિદાનંદપણું. એ 3 પરિમાણ એમાં દર વખતે હાજર હોવા જોઈએ. કઈ રીતે હાજર હોય છે એ જુદી વસ્તુ છે. આ હાલ તબક્કામાં તમને આનો થર્મોસનો બોટમ નથી દેખાતો, હાલ તબક્કામાં થર્મોસનો ટોપ તમને નથી દેખાતો, આનો એક જ પરિમાણ દેખાઈ રહ્યો છે. ન દેખાવું એક જુદી વસ્તુ છે ને ન હોવું એક જુદી વસ્તુ છે. દેખાઈ નથી રહ્યો એમ બ્રહ્મનો આનંદ આપણને ક્યાંય દેખાતો ન હોય, બ્રહ્મનો સદ આપણને સત્તા આપણને ક્યાંક દેખાતી ન હોય, કે બ્રહ્મની ચેતના આપણને ક્યાંક દેખાતી ન હોય, તેથી નથી એવું માની લેવાનું કોઈ કારણ નથી. દેખાતો હોય કે ન દેખાતો હોય, છે બધે ઠેકાણે સચ્ચિદાનંદ બ્રહ્મ અખંડમ કૃષ્ણવત સર્વમ યથા તત્તુ નિરૂપિતમ. તેથી મહાપ્રભુજી કહે છે કે અખંડ કૃષ્ણ સર્વત્ર મોજૂદ છે, દરેકે દરેક લીલામાં મોજૂદ છે, દરેકે દરેક કણ કણમાં ભગવાનની 10 વિધ લીલાઓ ચાલી રહી છે. મહાપ્રભુજીએ ત્યાં સુધી વિધાન કર્યું છે. એટલે આ થર્મોસમાં પણ ભગવાનની 10 વિધ લીલાઓ ચાલી રહી છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય, 10 લીલાઓ થર્મોસમાં ચાલી રહી છે. 10 લીલાઓ તમારામાં ચાલી રહી છે. 10 લીલા મારામાં ચાલી રહી છે. આ ટેબલમાં ચાલી રહી છે, આ માઇકમાં ચાલી રહી છે. સર્વ એટલે શ્રી કૃષ્ણમ પરમાનંદમ 10 લીલા યુતમ સદા. સદા એટલે હંમેશા એટલું જ નહીં, સદા એટલે કોઈ પણ વસ્તુમાં ક્યાંય પણ ક્યારે પણ ભગવાન 10 વિધ લીલાથી યુત જ બિરાજે છે. એટલે વ્રજમાં પણ ભગવાનની 10 વિધ લીલા ચાલી રહી છે, વ્રજમાં પણ ભગવાનની 10 વિધ લીલા ચાલી રહી છે. એ ત્યાં વ્રજમાં જે લીલા, વ્રજ લીલા કરતા ભગવાનમાં પણ પાછી 10 વિધ લીલાઓ ચાલી રહી છે. અને 10 વિધ લીલાઓમાં પણ ભગવાન 10 વિધ લીલા કરતા તરીકે બિરાજી રહ્યા છે. એ જાતનું આખું એક તાદાત્મ્ય મહાપ્રભુજી વર્ણવા માગે છે, લીલા અને લીલા કરતા વચ્ચેનો. અને મહાપ્રભુજીનો દૃઢ અભિગમ છે કે જો તમે લીલા કરતા અને લીલા કરતામાં અતિશય અદ્વૈત એવો કે એક છે ને બીજો નથી, અથવા અતિશય દ્વૈત કે લીલા લીલા છે અને લીલા કરતા નથી, ને લીલા કરતા છે પણ લીલા નથી, એવો અતિશય દ્વૈત કરશો તો તમે ભાગવતને સરખી રીતે માણી નહીં શકો. અને ભાગવતને તમે સરખી રીતે માણી નહીં શકો તો તમે ભગવાનને નહીં માણી શકો. અને ભગવાનને આપણે ન માણીએ એ પોસિબલ છે નહીં, કેમ કે ભગવાન તો આનંદરૂપ છે. તમે જે વસ્તુને પણ માણતા હો, જે વસ્તુનો પણ તમે આનંદ લેતા હો, એની રેન્જ હું તમને ખાલી બતાવી રહ્યો છું કે તમારા ધંધાથી લઈને મુક્તિ સુધીની વાત, કે ભણવાથી લઈને જોબ સુધીની વાત, કે ક્લબમાં જવાથી તીર્થમાં જવા સુધીની જે વસ્તુને તમે માણતા હો તેને તમે માણો. અંતે તમે ભગવાનને જ માણી રહ્યા છો. તમે ભગવાનને નથી માણી રહ્યા અને ક્લબને માણી રહ્યા છો. તમે હિન્દુસ્તાનને નથી માણી રહ્યા, અમેરિકાને માણી રહ્યા છો. એમાં ભાગવતનો દૃષ્ટિકોણ એ છે કે તમે ભગવાનને જાણ્યો નથી, એટલા માટે તમે વિષયને માણી રહ્યા છો. ભગવાનને તમે જાણ્યા હોત તો તમે વિષયને માણી જ નથી રહ્યા, તમે ભગવાનને જ માણી રહ્યા છો. કોઈ વસ્તુ, કેમ કે આનંદ એ તો તમારો ગુણધર્મ નથી, આનંદ એ તો ભગવાનનો ગુણધર્મ છે. જેને તમે માણી રહ્યા છો એ તો ભગવાન જ છે. ભગવાનને જ આપણે માણી શકીએ, વસ્તુને, વિષયને આપણે માણી શકતા જ નથી. વિષયમાં તો આનંદ તિરોહિત છે, છુપાયેલો છે. એટલે જ્યારે પણ માણવાનો પ્રશ્ન આવે ત્યારે તો ભગવાન ભગવાન અને એક ભગવાન જ સદા છે. આપણે ભગવાનને નથી જાણતા તેથી વિષયને માણી રહ્યા છીએ. જેમ બાળક માના સ્તન ન મળે તો અંગૂઠો ચૂસતો હોય, તો એને ભૂખ અંગૂઠાની નથી. અંગૂઠા પીવાથી બાળકની ભૂખ મટી જતી નથી, પણ કેમ કે માનું સ્તન ન મળે તો અંગૂઠો ચૂસે બાળક, રબરની ટોંટી ચૂસે.
એમ આપણે વિષયોમાંથી આનંદ જે મેળવવા માગીએ છીએ એ દરઅસલ આનંદ મળી જાય તો એ આપણો ભ્રમ હોઈ શકે છે, ન મળે તો એ આપણો ભ્રમ હોઈ શકે છે. ભગવાન જ આનંદ આપી રહ્યા છે. આનંદાધ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંતી અભિસંવિશંતિ તદ્વિજિજ્ઞાસસ્વ તદ્બ્રહ્મ આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. એ ઉપનિષદનો ઘંટા ઘોષ છે. તેથી મહાપ્રભુજી એક આજ્ઞા કરે છે કે સૃષ્ટિના કણે કણમાં ભગવદ આનંદ વ્યાપેલો છે. આપણે એને ભગવાનના આનંદ તરીકે જાણી નથી શકતા, તેથી આપણે એને વિષયનો આનંદ કે ક્રિયાનો આનંદ કે કર્તાનો આનંદ કે કર્મનો આનંદ કે સંપ્રદાનનો આનંદ સમજીએ છીએ. દરઅસલ આનંદ કોઈ વિષયનો કર્તાનો એટલે હોઈ શકતો નથી, જ્ઞાતાનો ધર્મ ગુણધર્મ હોઈ શકતો નથી. તો જે લીલા છે તે લીલામાં સૌથી પહેલાં બ્રહ્મ શું કરે છે? એક વાતને સમજો. પોતાના સત ચિત્ત અને આનંદ. હમણાં જ અમારા મુંબઈમાં બાળકોની પુરુષોત્તમ સહસ્ત્રનામની શિબિર થઈ. તેમાં મેં બાળકોને એક વાત સમજાવી કે આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ એને તમે કેવી રીતે સમજશો? તો મેં એમને એક પ્રશ્ન આપ્યો કે તમને શું લાગે છે? કેમ કે આપણે ગણિતમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આવા 4 ફંક્શન કરીએ છીએ. મૂલ 4 ફંક્શન જોઈએ. કેલ્ક્યુલેટરમાં પણ આ 4 જ ફંક્શન મુખ્ય હોય. પછી બધા એના કોમ્બિનેશન વેરાયટીથી ઘણા બધા ફંક્શન્સ આવે. તો આ 4 ફંક્શનમાંથી સૃષ્ટિ કયા ફંક્શનથી પ્રકટ થઈ? સરવાળાથી પ્રકટ થઈ, બાદબાકીથી પ્રકટ થઈ, ગુણાકારથી પ્રકટ થઈ કે ભાગાકારથી પ્રકટ થઈ? બાળકોએ બહુ સારી રીતે ભાગ લીધો એમાં. અને એક વાત સમજો, સમજવાની મુદ્દાની વાત છે આ, કે જો આપણને સરવાળો કરવો હોય સૃષ્ટિ પ્રકટ થવા માટે તો ભગવાનમાં કંઈક ઉમેરવું પડે. ભગવાનમાં બીજું કંઈક બીજા કોઈકને ઉમેરવો પડે તો સરવાળો થાય ને. એટલે સૃષ્ટિ ભગવાનનો સરવાળો નથી. ગુણાકાર કરવો હોય તો એક સંખ્યાને બીજા સંખ્યાથી આપણને ગુણિત કરવી પડે. એટલે 4 ગણા 2, તો એક 4 સંખ્યા જોઈએ ને એક 2 સંખ્યા જોઈએ તો 8 થાય ને. એ 2 ક્યાંથી લાવવો પાછો? એટલે ગુણાકારે થઈ શકતો નથી. હવે આપણી પાસે બચ્યા શું? ભાગાકાર અને બાદબાકી. તો બાદબાકી અને ભાગાકારમાંથી શું? તો એક વાત સમજો કે ભાગાકાર માટે પણ 2 સંખ્યા જોઈએ. કેમ કે ભાગવું હોય એક સંખ્યાને તો પાછો એક બીજો નંબર જોઈએ. બીજો નંબર હોય તો એનાથી આપણે એને ભાગી શકીએ ને. ભાગવું જ કહેવાય ને. શું કહેવાય ગુજરાતીમાં? તો એ ભાગવા માટે પણ બીજો નંબર જોઈએ. અને જો શાસ્ત્ર એમ કહેતો હોય કે બ્રહ્મ સિવાય અહીંયા બીજું કશું છે નહીં, એટલે આ સૃષ્ટિને પ્રકટ થવામાં સરવાળાનો સિદ્ધાંત લાગુ નથી થતો, ગુણાકારનો સિદ્ધાંત લાગુ નથી થતો, ભાગાકારનો સિદ્ધાંત લાગુ નથી થતો. ફક્ત એક સિદ્ધાંત લાગુ થાય છે, બાદબાકીનો. બાદબાકીમાં શું છે? જો મારી પાસે 4-5 આંગળીઓ છે, મેં 1 બાદ કરી તો 4 રહી ગઈ. જે છે એમાંથી કંઈક બાદ કરવાનું છે. બચ્યું કેટલું? તેનું નામ બાદબાકી. બાદ ગુજરાતીમાં ખરેખર ઇટમોલોજી એની કેવી હશે મને ખ્યાલ નથી, પણ કોમન સેન્સથી મને એવું સમજમાં આવે છે કે બાદ કર્યા પછી જે બચે તેનું નામ બાદબાકી. તો 5 હોય મારી પાસે ને એમાંથી 1ને બાદ કરું તો 4 બચે. તો બાદ પછી બચે તેનું નામ બાદબાકી. બાકી શબ્દ ઉર્દૂનો છે, ગુજરાતીનો નથી. બાકી એટલે જે બચી રહેતો હોય તેને બાકી કહેવાય. તો બાદ કર્યા પછી જે બચે તેનું નામ બાદબાકી. એટલે ભગવાને પોતાના સચ્ચિદાનંદમાંથી આનંદની બાકી કરી. બાકી કેવી રીતે કરી? એ બાકી કરી એટલે મારે શું અંગૂઠો કાપવો પડ્યો? અરે આમ હતો આમ કરી દીધો, બાદ થઈ ગયો ને. બાકી કેટલા બચ્યા? 4. આમ હતો આમ કર્યો, બાકી કેટલા બચ્યા? 3.
મારે આંગળીએ કાપવી નથી પડી, અંગૂઠોએ કાપવો નથી પડ્યો, ખાલી એને સંતાડવો પડે. સંતાડીએ તો 3 થઈ જાય. એમ બ્રહ્મે પોતાનામાં જે આનંદના જે અસંખ્ય અપરિચ્છિન્ન ગુણો છે તેને સંતાડી દીધા, એટલે સત અને ચિત્ત થઈ ગયા, 2 બચી ગયા. આખી સૃષ્ટિ સત અને ચિત્તથી પ્રકટ થઈ, સત અને ચિત્તથી પ્રકટ થઈ. સતમાં ચિત્તની બાકી કરી દીધી એટલે સત જ રહી ગયો. આ આખી સૃષ્ટિ સૌથી પહેલાં બાદ બાકીથી પ્રકટ થઈ છે. એકોહમ બહુશ્યામ પ્રજાયય જે કહીએ તે વખતે ત્યાંના છોકરાએ બહુ સારો ભાગ લીધો એ શિબિરમાં, અને છોકરાએ બહુ સવાલ મને કર્યો કે તમે પોતે વચન આપ્યો કે સા આત્માનમ દ્વિધા પાતયત, એટલે ભગવાને વિભાજન કર્યું પોતાને, તો તમારે ભાગાકાર કહેવું જોઈતું હતું, બાદ બાકી કેમ કહ્યું? પણ ભાગાકાર માટે બીજી સંખ્યા લાવવી ક્યાંથી? બાદ બાકીમાં એક આપણને અવેલેબલ છે કે બીજી સંખ્યા લાવ્યા વિના આપણે બાદ બાકી કરી શકીએ છીએ, અને ભાગાકારમાં એ પોસિબિલિટી નથી કે બીજી સંખ્યા આપણે લાવીએ, કેમ કે બ્રહ્મથી સિવાય બહારથી કઈ વસ્તુ લાવીને બ્રહ્મને એનાથી ભાગવા કે જેનાથી બ્રહ્મમાં બાકી શું બચ્યું તે આપણે કહી શકીએ. એટલે આખી સૃષ્ટિ જે પ્રકટ થઈ છે એ સરવાળાથી નથી થઈ. આખી સૃષ્ટિ, ઘણા લોકો એમ કહે છે કે બ્રહ્મને સાથે માયાનો સરવાળો કરો તો સૃષ્ટિ પ્રકટ થાય. મહાપ્રભુજી ના કહે છે કે ના, માયાનો સરવાળો કરવાથી સૃષ્ટિ પ્રકટ થાય એમ જો તમે કહો છો તો તમને લીલા બોધ ન થયો, માયા બોધ થયો. કેમ કે તમે ઉમેર્યું શું બ્રહ્મમાં? માયા ઉમેરી ને, તેથી સૃષ્ટિ પ્રકટ થઈ ને. તો સૃષ્ટિના કારણ રૂપે તમને બ્રહ્મ નહીં જણાયો પણ માયા જણાય. કેમ કે બ્રહ્મમાં માયા ઉમેરીએ તો સૃષ્ટિ પ્રકટ થાય ને. તો મહાપ્રભુજી કહે છે તો તમને લીલા બોધ નહીં થાય. લીલા બોધ કરવો હોય તો કોઈ પણ એમાં ઉમેરો નહીં, સરવાળો નહીં કરો. હવે જ્યારે સરવાળો ન કરી શકીએ તો ગુણાકાર ક્યાંથી કરી શકીએ? શેનાથી ગુણીએ પ્રભુને? અથવા શેનાથી ભાગીએ પ્રભુને? જેસા આત્માનમ દ્વિધા પાતયત કહ્યું છે કે એણે પોતાને 2 ભાગમાં વિભક્ત કર્યા. તેથી આપણને ફેસ વેલ્યુ પર એવું લાગે છે ટુ યુ કે અહીંયા ભાગાકાર થયો હશે. તે ભાગાકાર એટલા માટે નથી થયો. કેમ કે એક વાત સમજો કે એ જે દ્વેધા પાતન પહેલાં પણ પ્રભુએ પોતાનામાં કોઈક બાદ બાકી કરી છે. બાદ બાકી કરીને જે આખો ઇન્ટિગ્રેટેડ હોલ છે એમાંથી કોઈક એક હિસ્સાને આમ છૂટો કર્યો, એક હિસ્સાને આમ છૂટો કર્યો. એ છૂટો કરવાને કારણે એમ જેમ સમજો કે 4 આંગળી છે, આમ આમ કરી દઉં તો શું છે? 2 થઈ ગયા. 2 આ તરફ ગયા, 2 આ તરફ ગયા. હવે તમને 4નો બોધ નહીં થાય પણ 2નો બોધ થશે. તો એ પણ એક બાદ બાકીનો એક વેરાયટી છે. બાદ બાકીની એક વેરાયટી આમ હોય અને બાદ બાકીની એક વેરાયટી આમ પણ હોઈ શકે કે જે 4 હતી આમાંથી મેં 2 કરી દીધા એના. એમાં મેં ઇન્ટરનલ ફંક્શન કર્યા, એક્સટર્નલ કર્યા ન કરતા. એ આખી સૃષ્ટિની સિફત છે. તેમાં બ્રહ્મ આદાવંતે ચ મધ્યે ચ હરિ સર્વત્ર ગીયતે. ભાગવત તેથી કહે છે કે ભાગવત એ જાતનું તમને ભગવાનની સૃષ્ટિની સિફત શીખવાડવા માગે છે કે જેમાં આદિ મધ્ય અંતમાં સર્વત્ર ભગવાન ભગવાન અને ભગવાન સિવાય બીજો કોઈ વસ્તુનો તમને બોધ ન થાય. બીજા કોઈને તમને ઉમેરવાની કે બીજા કોઈથી ઘટાડવાની કે બીજા કોઈથી ગુણાકાર કરવાની ભગવાનને જરૂરત નથી. ભગવાનને તમે ભગવાનના આધારે સમજી શકો તેનું નામ ભાગવત. ભગવાનને ભગવાન સિવાય બીજા કોઈ આધારથી સમજવું તેનું નામ અભાગવત. પછી તમે ભાગવત ન કહી શકો. તો મૂળ એક સિદ્ધાંત આપણે આ સમજવાનો છે. જ્યારે પ્રભુના સચ્ચિદ આનંદમાં આવી રીતે બાદ બાકીથી સદંશ અને ચિદંશ નોખા પ્રકટ થયા, તે સદંશ ચિદંશ નોખા પ્રકટ થયા. એમાં ભાગવત અને મહાપ્રભુજી આપણને એક બહુ સુંદર વસ્તુ સમજાવે છે. એ કહે છે કે ભગવાનના સદંશમાંથી સત્વગુણ પ્રકટ થયો, ચિદંશમાંથી રાજસ ગુણ પ્રકટ થયો અને આનંદાંશમાંથી તમોગુણ પ્રકટ થયો.
આખો ભગવાન એમ હતો, આમ થયું. આખો ભગવાન સચ્ચિદાનંદ હતો, એ સચ્ચિદાનંદ ભગવાનમાં સત, ચિત્ત અને આનંદ આમ થયા. જ્યારે આમ થયા ત્યારે સતમાંથી સત્વગુણ પ્રકટ થયો, ચિત્તમાંથી રાજસ ગુણ પ્રકટ થયો અને આનંદમાંથી તમો ગુણ પ્રકટ થયો. હવે જ્યારે સતમાંથી સત્વગુણ પ્રકટ થયો, ચિત્તમાંથી ભગવાનના ચિદંશમાંથી રાજસ ગુણ પ્રકટ થયો અને આનંદમાંશમાંથી તમો ગુણ પ્રકટ થયો, એ ત્રણેય ગુણોને ભગવાને પોતાની સત્વ સૃષ્ટિમાં, સદંશ સૃષ્ટિમાં એનો આધાન કર્યો. એટલે જેમ બીજનું વાવેતર કરીએ ને એમ એનું વાવેતર કર્યું એ ત્રણેય ગુણોનું. એ ત્રણેય ગુણોના વાવેતરથી એમાંથી મહત્તત્વ ખીલ્યું. મહત્તત્વ એટલે શું? એક જાતનું એવો તત્વ કે જે તત્વને કારણે આપણને યુનિવર્સલ અવેરનેસ આવે. આપણને જો એક વાત સમજો કે આપણે યુનિવર્સલ અવેરનેસ એટલે સમગ્રની સભાનતા, સમગ્રતાની જે સભાનતા, તો આપણના ભીતર સમગ્રતાની સભાનતા આવે છે. ખૂબસૂરતી વાતની સૃષ્ટિની પ્રક્રિયાની, ભાગવતમાં વર્ણવેલ સૃષ્ટિની પ્રક્રિયાનું જે ખૂબસૂરતી છે તે એ વાતમાં રહેલી છે કે સૌથી પહેલું તત્વ જે પ્રકટ થયું એ સમગ્રતાની સભાનતા માટે ઉપયોગી કોઈક ઉપકરણ પ્રકટ થયો. એ સમગ્રતાની સભાનતા, એનામાં ઉપયોગી ઉપકરણ પ્રકટ થયો, ઉપયોગી કરણ પ્રકટ થયો, ઇન્સ્ટ્રુમેન્ટ પ્રકટ થયો, તેને ભાગવત મહત્તત્વ કહે છે. એ મહત્તત્વમાં કેમ કે કરણ છે, કરણ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ, એ કરણમાં પાછો કરતા કોઈ જોઈએ. જેમ માઇક એક કરણ છે, મારું જે હું બોલી રહ્યો છું તે બોલવાનો, મારું બોલેલું તમારા સુધી પહોંચવા માટે માઇક એક કરણ છે. પણ હું જો બોલું નહીં કર્તા તરીકે, તો માઇક પોતાની મેળે તો કંઈક શબ્દ તમારે સુધી પહોંચાડી ન શકે ને. એટલે એને કરતા જોઈએ. ભાષણને પહોંચાડવાનું કરણ એ માઇક અને એક ભાષણ કરતા જોઈએ. એમ મહત્તત્વ એ સમગ્રતાની સભાનતાનો જે તત્વ, તેનો જે કરણ, એનામાં એક કરતા જોઈએ. એટલે ચિદંશમાંથી કરતા પ્રકટ થયો, જેને પુરુષ કહેવાય. એ પુરુષનો પાછો ચૈતન્યનો આધાન મહત્તત્વમાં થયો. ચૈતન્યનો આધાન મહત્તત્વમાં થવું, એનો મોડલ શું આપણે સમજશું. સરળતાથી સમજવાનો પ્રયાસ કરો, તમને ખબર પડશે કે આપણી પાસે બલ્બ છે, આપણી પાસે પંખો છે, આપણી પાસે માઇક છે, આપણી પાસે સ્પીકર છે. એમાં જ્યાં સુધી વીજળીનો કરંટ ન વહે ત્યાં સુધી એ પ્રકાશ આપી શકતો નથી, આ પંખો ફરી શકતો નથી, આ માઇક જે છે તે સાઉન્ડને મારા મોઢેથી બોલાયેલા સાઉન્ડને તમારી સુધી પહોંચાડી શકતો નથી. તો એમાં એક ઉર્જા જોઈએ. મહત્તત્વમાં ઉર્જા ક્યાંથી આવી? પુરુષના ચૈતન્યનો આધાન એમાં થયો, કરંટ એમાં પાસ થયો, એમાંથી મહત્તત્વ પાછો એવી રીતે વર્તાવ કરતો થઈ ગયો જેવી રીતે પંખો કે વીજળી જે પ્રકાશ નહોતા આપી રહ્યા તે પ્રકાશ આપવા માંડ્યા અને ફરી નહોતો શકતો તે ફરવા માંડ્યો. માઇક જે સાઉન્ડને તમારા સુધી લઈ નથી જઈ શકતો તે સાઉન્ડને લઈ જઈ શકવા માટે સમર્થ થયો. એમાં એ શક્તિ આવી. એક મિનિટ. એ પુરુષ તત્વનું એમાં આધાન થયું. એ પુરુષ તત્વના આધાનને કારણે પછી જે મહત્તત્વમાંથી બીજા બધા કરણો ઉત્પન્ન થયા. એ કરણો કેવી રીતે ઉત્પન્ન થયા એનું એ બહુ સુંદર બતાવ્યું છે કે મહત્તત્વમાં સમગ્રતાની સભાનતા માટેનો એ કરણ હતો. તેથી એને સમગ્રતામાં એમ સમજાયું કે મારામાં આંખ પણ છે,
આંખને જોવા માટે રૂપ પણ છે, મારામાં ધ્વનિ પણ છે, ધ્વનિને સાંભળવા માટે કાન પણ છે, મારામાં સ્પર્શ પણ છે, સ્પર્શને અનુભવ કરવા માટે ત્વગિન્દ્રિય પણ છે, મારામાં ગંધ પણ છે, ગંધને જાણવા માટે નાસિકા પણ છે, મારામાં સ્વાદ પણ છે. એની સમગ્રતામાં બધું જ છે. એ બ્યુટીને સમજો કે એની સમગ્રતામાં બધું છે. જેમ બીજમાં પેડના વૃક્ષના થડનો શેપ પણ છે, પાંદડાનો શેપ પણ છે, ફૂલનો કોમલતા પણ છે, આ થડની કઠોરતા પણ છે, ફલની મીઠાશ પણ છે. બધું જ બીજમાં રહેલું હોય એમ મહત્તત્વ જે છે એક જાતનો બીજ છે કે જેમાં બધું જ સમાહિત છે. અને સમાહિત છે તે એમાં એને અનુભવ, એમાં એના પ્રત્યે એનામાં સભાનતા આવી. અને જ્યારે સભાનતા આવી ત્યારે એમાંથી એ કરવા, એ વસ્તુઓ, એ ફંક્શન, એ ક્રિયાઓ એમાંથી ફૂટવા માંડી. એ ફૂટવા માંડી. ઇન્દ્રિયો, રૂપ, તન્માત્રાઓ. તે બાજુ જે ચેતના, જે મહત્તત્વમાં વીજળીને માફક પ્રવિષ્ટ થઈ, તે વીજળીના માફક પ્રવિષ્ટ થયેલી ચેતનામાં એક વસ્તુ હોય છે. એક ધ્યાનથી વાત સમજો કે જ્યારે પણ આપણામાં સેન્સિટિવિટી હોય તો એ સેન્સિટિવિટી આપણી ભીતર જ્યારે પણ હોય ત્યારે સેન્સિટિવિટી એટલે સચેતનતા. તો એ સચેતનતા સીમિત રહેવા નથી માગતી, દરેક બાબતમાં સચેતન થવા માગે છે. તો જેમ રૂપ પ્રકટ થયો તો રૂપની ચેતના આપણને જોઈએ, ગંધ પ્રકટ થયો તો ગંધની ચેતના જોઈએ. મહાપ્રભુજી એક બહુ સુંદર વાત કરે છે કે જ્યારે એક ચેતના આપણને જોઈતી હોય તે વખતે બીજી ચેતનાને થોડીક સબડ્યુ કે ડાયલ્યુટ કરવી પડે કે ના પડે? દાખલા તરીકે તમે મારું પ્રવચન સાંભળી રહ્યા છો, તમે મારું પ્રવચન સાંભળી રહ્યા છો. એક ઉદાહરણથી તમને સમજાવું છું. તમને આ બ્લુ બેકગ્રાઉન્ડ દેખાઈ રહી છે કે નથી દેખાઈ રહી? પણ જે વખતે તમે મારું પ્રવચન સાંભળવામાં તમારું ધ્યાન હશે તે વખતે તમને આ બ્લુ બેકગ્રાઉન્ડ દેખાતી